હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અનેક જગ્યાએ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવનું ખાસ આયોજન થાય છે. ત્યારે શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે 26/12/2023 થી 1/1/2024 સુધી. શ્રી વ્રજધામ રુદ્રાક્ષ ડુપ્લેક્સની બાજુમાં રણછોડરાયજી મંદિરની પાછળ વાઘોડિયા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત ઠક્કર તથા સોની પરિવાર, પવિત્રાય ચેરિટેબલ ટ્રસ્ટ તથા કાન્હા ગ્રુપ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અને શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવનું ખાસ આયોજન થયું છે અને તમામ લોકોને આ આયોજનમાં, આ મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે અને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. गोविंदाय नमो नमः। स्वस्तिस्त्वया विनाशाक्षात् धर्मकल्याणवृद्धिदं विनायकप्रियानिधियं त्वां ततस्ते ब्रुवन्तु नः। ओम स्वस्ति न इन्द्रो वृद्धद्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु આજ રોજ 26 તારીખ પૂનમનો રોજ વાઘોડિયા પર રુદ્રાક્ષ ગ્રાઉન્ડ ખાતે ભાગવત સપ્તાહ શ્રી દીપકભાઈ શાસ્ત્રીના કંઠે અને એનું રસપાન કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તો દરેક ભાવિ ભક્તોને, સમગ્ર વૈષ્ણવોને એક નમ્ર અપીલ છે, વિનંતી છે અને આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ આવો અને અહીંયા આગળ તુલસીજીને અને રૂક્ષ્મણી વિવાહ તથા વામન પ્રાગટ્ય તથા નંદ મહોત્સવ દરેક જાતના પ્રસંગો કરવામાં આવી રહ્યા છે. તો 7 દિવસનો આ પ્રસંગ માટે આપ પધારો તથા આપણા લોકલાડીલા શૈલેષભાઈ મહેતા, દર્ભાવતી ધારાસભ્ય, એ પણ આપણી શોભાયાત્રામાં પધરામણી કરેલ છે. તથા આગામી દિવસમાં મેયરશ્રી તથા દરેક આપણા સમાજના, વડોદરાના શહેરના દરેક મહાનુભાવોનું આમંત્રણ છે અને બધા આપણે ત્યાં પધરામણી કરી રહ્યા છે. તો પ્લીઝ આ નમ્ર વિનંતી, નમ્ર આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ પધારો અને એક આ સારો ભાગવત સપ્તાહનું લાવો લો. આજના શુભમંગલ દિવસે તારીખ 26/12 થી 1/1/24 સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન ચિરાગભાઈ, ચંદ્રકાંતભાઈ ઠક્કર પરિવાર, અંકિતભાઈ, અશોકભાઈ ઠક્કર પરિવાર, કાન્હા ગ્રુપ દ્વારા ઘણા સમય પછી આયોજન થયેલ છે. તો સદર ભાગવત કથા રણછોડજી મંદિર પાછળ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં રાખેલ છે, જેનો સમય 2:30 થી 6:30 સુધી છે. તો સદર શ્રીમદ ભાગવત કથામાં આપ સર્વને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે. સમસ્ત પરિવાર તરફથી દિવ્ય મનોરથી દ્વારા પણ આપને પધારવા વિનંતી. સર્વને જય શ્રી કૃષ્ણ.